સો મારી સ્ટ્રેટેજી એવી રહેશે કે જે રીતે આજે હું અત્યારે બ્રેન્ડફૂડના પ્રાઇસ ઉપર ક્લોઝલી વોચ કરી રહ્યો છું અને એમાં જો હું જોઈ રહ્યો છું તો 15 મિનિટ ચાર્ટ ઉપર MACD નું નેગેટિવ ક્રોસઓવર ફોર્મ થવાના એકદમ ચાન્સીસ છે અને એના કારણે મને એવું લાગે છે કે એકાદ વાર માટે બજારમાં રિકવરી આવી શકે છે. તો આઈ સજેસ્ટ કે જે તમે સેન્સેક્સ છે એમાં સેન્સેક્સમાં કોલ લેવાનું સજેશન આપીશ ઓપ્શન વાયર માટે, બટ વિથ SL. વિધાઉટ SL કોઈ ટ્રેડ ના કરવો જોઈએ, એ મારી પહેલા દિવસથી જ પ્રેફરન્સીસ છે. તો હું કહીશ કે સેન્સેક્સમાં તમે કોલ લઈ શકો છો. સેન્સેક્સનું 74 સોરી જસ્ટ અ મિનિટ 76,400નો કોલ છે, એ તમે લઈ શકો છો. સેન્સેક્સનો 76,400નો જે કોલ છે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે અરાઉન્ડ 110. એને આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રિકમેન્ડેશન રહેશે. નીચેમાં જે તમારો સ્ટોપ લોસ છે 49નો રહેશે અને ઉપરમાં જે તમારા ટાર્ગેટ છે એ 200 થી 300ના રહેશે. સેકન્ડલી જો ઓપ્શન સેલર છે તો એમના માટે મારું સજેશન રહેશે કે તમે 76,700નો જે પુટ છે એ વેચી શકો છો, જે અરાઉન્ડ 428 રૂપિયા આજુબાજુ ચાલી રહ્યો છે અને સામે તમે 76,200નો જે પુટ છે એ બાય કરી શકો છો. આ એક સ્ટ્રેટેજી રહેશે કે જેમાં તમારો એક ફિક્સ લોસ રહેશે અને મેક્સિમમ પ્રોફિટ પણ રહેશે. સો આ સ્ટ્રેટેજી પ્રમાણે તમે ઓપ્શન સેલિંગ અને ઓપ્શન બાઇંગ બંને માટે આ રીતે કામ કરી શકો છો. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે.